જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ રાજ્ય સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન. એક જ રાતમાં અમદાવાદ પોલીસે 890, સુરત પોલીસે 134 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા. સુરત પોલીસ કમિશનર કચેરીથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓ, રેન્જ વડા અને લો એન્ડ ઓર્ડર તેમજ આઈબીના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને અભિયાન સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિ અંગે તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અભિયાન વિશે જણાવ્યું કે બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તમામને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે. આ અભિયાન રાજ્યમાં ગેરકાયદે ઘૂસણખોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટેનું એક મહત્વનું પગલું છે અને આગામી દિવસોમાં પણ ગુજરાત પોલીસ તીવ્ર ગતિથી આ કામગીરી ચાલુ રાખશે. અમદાવાદ પોલીસની કાર્યવાહીથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓના પરિવારજનોએ પોલીસ સાથે પણ ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મામલો થાળે પાડ્યો. ઝડપાયેલા બાંગ્લાદેશીઓ પૈકી 2 અલ કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની આશંકા સાથે તેમની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 2 દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી. એટલું જ નહીં, ગેરકાયદે ઘૂસણખોરોને આશરો આપનારાઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે. कि जो 4 बांग्लादेशी पकड़े गए थे उनमें से 2 बांग्लादेशी अलकायदा के लिए स्लीपर सेल के तौर पे गुजरात में काम करते थे. ये सभी बांग्लादेशियों का बैकग्राउंड एवं उनकी क्या गतिविधि थी गुजरात में वो तहकीकात चालू है और मैं ये सभी लोगों को स्पष्ट संदेश देना चाहता हूं. या तो खुद सामने से चल के पुलिस स्टेशन में जाके अपने आप को बांग्लादेशी एवं अवैध तरीके से अगर गुजरात में रह रहे हैं तो वो पुलिस स्टेशन में जाके सरेंडर हो जाए, वरना गुजरात पुलिस ये सभी लोगों पे ना भूतो ना भविष्य उस प्रकार के स्ट्रॉन्ग एक्शंस लेने के लिए तैयार है. ન માત્ર અમદાવાદ અને સુરત, રાજકોટ પોલીસે પણ અલગ અલગ વિસ્તારોમાં ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું. એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમે ગુપ્ત ઓપરેશન હાથ ધરી બાંગ્લાદેશી નાગરિકોના દસ્તાવેજોની તપાસ કરી પૂછપરછ કરી. ભગવતીપરા, જંગલેશ્વર, છેવાડાના વિસ્તારોમાં તપાસ કરીને પોલીસે 30 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી. આ તરફ વડોદરાના કરજણમાં પણ પોલીસે 512 આવાસ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું. કરજણ પોલીસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરીને ગેરકાયદે વસવાટ કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ કરી. બાંગ્લાદેશીઓ વિરુદ્ધના અભિયાન અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પોલીસ વિભાગ અને પ્રશાસને યોગ્ય કામગીરી ન કરી હોવાથી આટલા ઘૂસણખોરો ગુજરાતમાં ઘૂસ્યા. કોઈ પણ દેશનો નાગરિક ગેરકાયદે ગુજરાતમાં વસતો હોય તો તેને રહેવા ન દેવું જોઈએ. આજે તમે એક હુમલો થાય છે, લોકોના જીવ જાય છે, પછી દેખાવ પૂરતી કાર્યવાહી કરો. હું માનું છું કે હોમ ડિપાર્ટમેન્ટની નિષ્ફળતાઓ છે. અમે સ્પષ્ટ માગણી કરીએ છીએ કે કોઈ પણ દેશનો વ્યક્તિ હોય, ગેરકાયદેસર ભારતમાં રહેતો હોય, કોઈ અનૈતિક પ્રવૃત્તિઓ, કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયો હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એને પ્રોત્સાહન આપતો હોય, એવા તમામ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.